છોકરાઓને સમજાવતા. એક છોકરો રીસાણો. એક છોકરો રીસાણો. પછી કોઠી આગળ બીસાનો. છોકરાએ પાયલી લાયલું. પછી તમે તું ઈ ગોળ ખાતું તું. નદીએ નાવા જાતું તું. ઓસમસને થયો વેરી ને ભાઈ હાથી ભાઈ તો જાડા. સુરમાં લાવ્યા પાણી તો ગંદુ. સામે ઊભો ચંદુ. ચંદુ માથે ચોટલી. બાવીને રોટલી ના કટકા. ચંદુ કોલે લટકા. અરે વાહ. પછી તને હાથી ભાઈ તો જાડા તો ગાયું કા. હવે મોસંબી તને નહીં આવડે હો કાંઈ. મોસંબી લે મોસંબી. મેં ખાધું મોસંબી. મને આવ્યો તાવ. મેં બોલાવ્યા મમ્માને. મમ્માએ બોલાવ્યા પાપાને. પાપાએ બોલાવ્યા ડોક્ટરને. ડોક્ટરે માયલી સોય. હું બેઠી લોવા. ચાલો છોકરા જવા. અરે વાહ. ટેડીનું ગીત ગાવું. ગાને ગાને તિતલી ઉડી. તિતલી ઉડી લે. એમ ના આવડે તો નત માપે. તો સિયા દીદીને ઘરે પાણી પીવા કોણ જાય? તો જવાય. ભાઈ અને વાસુભાઈને રમકડા કોણ લઈ આવે છે? તિલકભાઈના ઓલો વરણી તારા રમકડા લઈ જાય છે ને. મને તો હાવ ગાંડો જ છે. હા હા તો પછી હંસાબા કે બંડી મને ગાંડો જ છે. એમ કે તો હંસાબા કે વની તું વેર કરતો ને વન કરવું હોય છે. એમ કે હા એમ જ કે ને પણ તોફાન થોડુંક કરાય. હા જશે છોડ ઉકો ઉપર જો ઉપર. બહુ ઉપર છે ને મારાથી ન બાઈ. તો ખુરશી જાજે લાવે ને એને ઉપર ચડીને તું ઉડાડજે. ઓકે નાના ચડવાનું. નાની ખુરશી ઉપર નાનું નથી ચડવાનું. હા પણ આ તારું બાબુથી તું રમતી નથી હો. રિસાઈ જવાનું છે બાબુ તારું. તો શું કરશું? મને એક ઓલી જાદુની વાર્તા કરને. જો એક ભાઈ હતો. ઈ છે ને ઈ જાદુને ઘરે આવ્યો. તો એને મમ્મા કે તું જાદુને ટાંકામાં પૂરી દે. તો લાજી થઈ જાય. તો છે ને તો ઈ ભાઈએ જાદુને ટાંકામાં પૂરી દીધો. રાખી દીધો. તો છે ને તો એના મમ્મી તો લાજી થઈ ગયા. લાચી થઈ ગયા. પછી કઈ નહીં. વાર્તા પૂરી. નાની વાર્તા જ હતી. પછી ઓલે પોપટનું ગીત શીખવાડ ને મને. પોપટનું ગીત તો તને કયું ગીત આવડે? કબૂતરનો આવડે. ના પતંગ વહી ગઈ. ઉત્તરાયણ વહી ગઈ. કાનું હવે
હવે હોળી આવશે, શું આવશે? આમ જો કેટલી બધી પતંગ છે. તારે તો છે જ ને બેન. દઉં અરે કે અરે એવું કોણ કે? એમ કોણ કે પછી? હું તોફાન કરું તું કહેશ ને તું મને પૂરી દેશ ને એમ જ તો છે ને તો ઈ ભાઈ ઓલા સેન્ટા ક્લોઝ ના પૂરી દેતો. હા તો છે ને તો સેન્ટા ક્લોઝ લોવા માંડ્યો. મને મમ્મી પાસે જાઉં એમ રોવા માંડ્યો. એટલે એવું થયું. પછી ગયા મમ્મા પાસે કે ન ગયા પછી એને રસોઈ બનાવી અને ખાધું પીધું અને સુઈ ગયા બે. કોણ બે? એટલે ઓલો વાલભાઈ ને એની મમ્માનું નામ રમકડા મમ્મી ને એના પપ્પા નામ શું ખબર? એના પપ્પા નામ ઓલું છે ક્યાંક ઓલું એના પપ્પા નામ શું છે ખબર? ઓલા ઉભી મોટે રંગોળી બનાવડો. ઉભી લે જાઓ મોટી બનાવડો. પછી મોટી બધી સરખું બેસી જાય. પછી જાદુની તો વાત કરી પણ જાદુની તો વાત કરી લીધી. તો બાઘાની કરી ઓલે બાઘાની વાત કરાઈ ને ખાય ચાહે. ઓ માય ગોડ. મને દરવાજો તોડીને આવી જાય અંદર અને ખાઈ ચાહે. અને મને તો બીક જ લાગે ને હો. તું નો બી તું હોય પછી મારે નો બીવે ને કામ. શું હું ઓલું સસલું પેલીને બીવડાવું ને તાર ભાગે મારીથી બીન. તારાથી બીને ભાગો ભાગે? હા વાહ. એટલે તાર લોવાનું નહીં કઈ એમાં. નહીં હું તું હોય પછી થોડી કરું હું. હા આ તો નીકળી ગયું. તારાથી તો પાપાએ કેવા ભાગે અત્યારે ખબર ને? હા તાતા ઉપડી જજો. બગલો ડરમાં પછી આ લઈ જજો. લઈ જા. તો તું શેનાથી રમીશ? પણ મારે તો આટલા બધા રમકડા છે. આમ જો હવે મારી રંગોળી બનાવીશ. એમાં મેં એક તાળો આ પૂરાઈ ગયો. એમાં મેં એક તાળો આ પૂરાઈ ગયો. તૂટી જાય તો રોવાનું નહીં. પાછું બનાવી દેવાનું. કેવું ફરી રક્ષણ ફરી. હા તો એ શ્રીજી નો રોવે હો કા? સમજો છે ને એક વાર્તા હતી ને તો એ ભાઈ મોટું બનાવતો ને તો ઈ છે ને હંટા કુકડી બનાવતો ને તો એનું મમ્મા વહી ગયું વાહ ટાકામાં. તો ઈ ભાઈ લોતો હતો. મમ્મી મન પ્લીઝ તું મને બનાવ દેશ. હજી એક વાર કે તો બનાવી દે.
એટલે સરળાંતે આપણી છે ક્યાં કે તે સિવિલ સિવિલ જાય છે. સિવિલ એટલે સિવિલ હોસ્પિટલ કેમ ડોક્ટર અંકલ પાસે અમારા મજા ના આવે ને સિવિલ હોસ્પિટલ દવા લેવા ગયા એ મારું હોસ્પિટલ. તારે તારે મોટું થઈને ડોક્ટર બનવું છે ના તો શું બનવું